માનો કીજો પોર્યો રે અને જોને શુદ્ધ બુદ્ધ નો જ દેના માઉ મિયા અંગ તક ઉપજા એવા ગૌરી નંદ હે ગણેશજી રે આવે માતા ઉજ્યા થકી અને જેને પાય ઝાઝડીએ જણકાર બાના ખેડાય આવી ચાચર તો કે રમે તો આવીને દેજો આધારજી રે આવીને દેજો આધાર પ્રથમ ગણપતિ સમરી આશીર્વાદ આપવાના છે તો હવે નાચો આ છે માનવી માથે ઉડાડી ચંદરવો પગે બાજા ઘૂઘરાને હાથમાં આપે થારી એ પણ માતાજીનો ગણપતિનો આકાર કહેવાય આજે રમારછી હા આવી ગયા છે લો ભાઈ બ્રાહ્મણે બોલાવીએ બરાબર હે રંગા ચંદા ફોરિયા રે રાજા રંગા ફોરિયા લાડુ એટલે મોદકમનું નામ સાંભળીને લાડુનું તો હું એવો મુઠ્ઠીઓ વાળીને નાઠો ને જે 17 થી 18 જગ્યાએ પડી ગયો છે અરે રાતનો તો જંગલને માથે તમારે નામ આરે ખાવા ટીપડા સરી ચાલ્યા છે અત્યારે બ્રાહ્મણો જો જોવે છે ને કોઈ મુહૂર્ત મંદિરનું મુહૂર્ત હોય ગાડીનું મુહૂર્ત હોય કોઈ લગ્નનું મુહૂર્ત હોય તો મોબાઈલમાં જોઈ જોઈએ બરાબર બ્રાહ્મણનો ધર્મ રાખવો તો શું કરવું પડે સંધ્યા ધર્મ સાથે ગોદારો ધર્મ રાખે બે આખલા તો રહે બ્રાહ્મણનો ધર્મ તો આજે પૂજા કરી આપણે ગણપતિ દાદા આવી ગયા છે પૂજા કરવા માટે પૂજા કરાવો જાત્રા છે તો મધરાતે એમના ઘરે જાઓ ગણપતિ દાદા આગેવાન બનો પછી કુબેર ભંડારીને અને લક્ષ્મી માતાને લઈ
અને મધરાતે એમના ઘરે જઈ લક્ષ્મીના ભંડાર ભરો, સુખ શાંતિ આપો, એવા રૂપારા માતાજી બ્રહ્માણીમાના આશીર્વાદ આપો. એવાને કાલે લક્ષ્મી લઈ જો દાખલ હોય તો વહેલા પધારજો અને આપણા સ્થાને બિરાજમાન થાઓ. મારા મિત્ર વિદુષીને બોલાવો. હે નાટક પાત્રનો પ્રવેશ નાટક પાત્રનો પ્રવેશ જાવ્યો હજુ મેં શ્રી ગણપતિ ગણમહારાજ રાજ કમર કલો તમારી લાજા દેવતા મર કલો તમારી લાજા શ્રી ગણપતિ ગણમહારાજ રાજ કમર કલો તમારી લાજા દેવતા મર કલો તમારી લાજા પૂરેવાની સ્ટાઇલ હતી એ જ કરીએ તમારી સેવા વરદય પલટાય છે બદ્રી જતન જજ પર થાય છે. સદા ભવાની સહાય કરો સર્વમુક્ત ગણેશ પંચદેવી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ મહેશ. અને બેને આ રાત્રે કઈ આખી બધી બતા. હા તો આજે રાત્રે અહીંયા માતાજીનો ગરબો અને સારામાં સારો માતાજીનો વેશ અને આપણે નાટક છે એ બધાનું અહીંયા નાટક બધી બતાવવાનું છે. વાહ વાહ. તમે ગરબાની શરૂઆત કરો. અલ જગદંબા માં તું જોગણી આલે માલે ખડક લીધા છોડે એ ગણ છોડે મિત્ર એ બધું તને સારમાં મળી રહેશે. અત્યારે કોમેડી નાટક છે એમાં તારો સાથ અને સહકાર જોઈએ છે. સાત સકલ મળી જશે. મળી રહેશે. આવજે. રામ રામ. વાલે વિચરી રે વાલે વિચરી રે अब तक मल्ला की बात ये अरिया से कोट बिनात ये अरिया से कोट बिनात तुम्हें यंत्र सुधी क्या गया हतारे तुम्हें सुधी क्या गया हतारे
હા આ તો જોડી રહેશો ને મારી સાથે હવે જોડે તો ઉઠા છે ને હા જોડી રહેશું હે જોડે રે જોડા એ આવી સિયારાની ટાટ બને જોડે રે એમ નમસ્તે હા બોલો ને પેરેને શું લઈ આપ્યો બસ ને જોડે રે જોન કિસ માં જોડે જો કરો હું તમે છે ને તમને નહીં જાવ આજે રોકે એવું છે તમને નહીં જા જાવ નહીં જવા દે જવું એ નહીં જીવનથી નહીં રે જવા દો આ જીવનમાં સાસુની રોટી. સાસુની નાખી દેવાય. અરે કહું છું કે જુઓ ને ત્યાંમાં કહ્યું છે ને કે જેનું દાંતન બગડ્યું એનો દિવસ બગડ્યો, જેનું અથાણું બગડ્યું એનો જવાર બગડ્યો, અને જેની બાયરી બગડી એની આખી જિંદગી બગડી. હવે તો મને લાગે છે કે સાકર રસીના ઘરે તે ગયા બહુના પડ્યા પડે પડ્યા મારા બાપુજી આવે એટલે મારા સંસારનું ગાડું આગળ ગબડી. તું ધૂર ગબડે નાના તારી માને મેં 17 ફેર ના પાડી છતાં મારી સામે અક્કલ વગરનો લાય મુએ તો લાઈ મૂકી દીધો એમાં મારું શું વાંક બોલ આ સાચું વાત છે. તારી માને બહુ શોખ હતા એમને ઢોલ વગાડવા હતા એમાં મારો વાંક ખરો ના ના બરોબર કોઈ છે. વાતનો પરિવાર જ નથી ને કોઈ વાત તો પરિવાર નહીં, કોઈ અક્કલ વેરી જાય છે અમને. આજે મેં એમને એક જગ્યાએ નોકરી મૂક્યા છે નોકરી મિલે છે. નોકરી કરશે હા હા મને વિશ્વાસ છે નોકરી કરશે. એ ખોટી વાત એમ મને તો બિલકુલ વિશ્વાસ નથી જરૂર પાછા આવશે અરે કહું છું કે જુઓ ને નોકરી ગયા છે તો થોડા પાછા આવવાના છે. હવે નોકરી કરીને જ આવશે. એમનામાં અક્કલ જ નથી તો નોકરી ક્યાંથી કરવાના છે અરે કહું છું કે જુઓ ને પેલા નોકરી સારી કરીને આવ્યા હતા. ભલે પહેલા એટલે- કરી હોય પણ તારી ઘેર છે કે નહીં કાલે જ મૂક્યા છે કાલે મૂકે છે એમ. તો પાછા આવશે હા નહીં આવે ના અરે શું ના આવે એમ જો કૂતરા ફસે છે બરોબર. એ જ આવતા લાગે છે સામેથી હા અક્કલ ચલાઈ ગયો. છે ને હા અને મકનો હાથી ચાલે આવતો હોય હા પહેલા પ્રણામ આ સુરી સભાને, બીજા પ્રણામ આ સુરત દાદાને, બીજા પ્રણામ વાલીબાઈમાં રતન. અરે ચોથા પ્રણામ કરો હે? આ ધરતી માતાને કે નાના તમારા જેવું નંગ આ ધરતી પર રમતું મેલ્યું છે. રતન મારા જેવો નન આ ધરતી પર રજડતું બે તમે કરો વેટીમાં જઈ જાઓ. અરે આ વ્યક્તિમાં જરાય નથી. એમ? તમે નંગ જેવા લાગો છો. હા ભાઈ આટલામાં કોઈ નહીં કહેતા સિવાય તો એના કહીએ. આજે મેં તમને નોકરી મૂક્યા હતા તો કેમ પાછા આવ્યા શું ધોળકું ધોળીને પાછા આવ્યા જા બાપુ બાપુજી નોકરી તો હાલી ગઈ. કેમ નોકરીને કઈ પગ આવ્યા હતા તે હાલી ગઈ હા શું કર્યું બાપુજી પગ નતા આયા પણ બાપુજી તમે મને જે જગ્યાએ નોકરી મૂક્યો હતો ને એ ગરડા માજી હતા બાપુજી. હોય ગરડા માજી હતા પણ બીમાર માજી હતા બીમાર માજી હોય. પણ માછો ને મને હેરાન કરી કરીને કંટાળ નાખ્યો કેમ લ્યા શું થયું તને તો માજીએ બાપુજી ચીકુ ખાધું એટલે નોકરી પર આવું જ નહીં. પણ બાપુજી
એક માં ખાઈ પાછી માથે નાખ પડે છે. નાક ઉપર બાપુજી એમ કરતા કરતા એક માં ખાઈ બીજી માં ખાઈ ત્રીજી માં ખાઈ એમ કરતા કરતા આખા ભમણી મોકલ્યા. આખી બધી માજીના નાક પર તમે જોયું તો ભમણા મત થઈ ગયું. હમણાં બોનસ થાય ને અરે મારી માવડી તમે ઉડી જાઓ. તમારી માં છું ના તું મારામાં ઝેરથી જ મને ખબર છે. હા એક સાઈડ, એક સાઈડ. ના યાદ અપાય ને તો મારે શું બન્યું ખબર શું પડે હા છે? હા બરોબર ઓ મારી માવડી તમે ઉડી જાઓ. આવી જાઓ હું તો હાથ જોડ્યો. હાથ જોડ્યા. ના તું જોડ. આવો આ. મારી એક બી ના. એક બી ના માની તન મને હવે ગુચ્ચો જો બાજુ પર તો રંભલા. હા હા જો પાડ્યો જો માથે નાક ઉપર માર્યો ને. હા હા મોં તો બધી ઉડી જાય. હા. માથીનું નાક મોઢું બધું લે. એટલે માટીને મારી જો નાખે પરાક્રમ કહીને આવ્યા જો અને એ તારે તું કહેતી હતી ને નોકરી કરીને આવશે હા. આ શું આવ્યા માજીને માઈ નાખીને આવ્યા ક્યાંક તો બરોબર જો કોઈ પંખો હોય કપડું હોય નથી કરીએ તો તો કંટાળી જતો આખો દાડો. માજીના નાક ઉપર મારો માખો તો આવે પાંખો તો ઉડી જાય અને ધોકો પડો માજીના નાક ઉપર માજીને મારી નાખે લે મારા મનથી શેઠ કોકી નો માફી. હાલ્યો સારું આલહી પણ હું આલે આ ઉડે ખડખડ્યું આપી એક ના આલુ આપી 2 લાખ કમાઈને કાઢ્યો. પૂજા કરે અરે ઘરે આવી ગયા એમ કામ જો ઘેર આવી ગયા આપણે ઘેર આવીને નહીં, નહીં. જગ્યાએ નોકરી તમે લો છો. હાય. મારી વાત સાંભળો ભલે ઘેર આવ્યા ઘર કામ કરશો ને હા, કર. બધાને બધું કામ બતાવી દે આ ઘર બધું કામ કામ બોલે હા. આ તમે ઘર કામ તો બધું જ કરશો ને બધું કશું બાકી નહીં. હા 4 વાગે ઉઠશો તો અમે 3 વાગે તો કુનું ગાવ દઈને ભાગી. હા પછી જો હા. અરે દૂધ લઈ આવશો ભાવ ડેરી મત દો. હા પછી ઘરની સફાઈ ચોખ્ખાઈ કામ કરશો ઘર તો સાફ કરી નાખી. હા ચા બની દેશો હવે ચા બતાવી. બરોબર કપડા ધોઈ નાખશો હવે કપડે ધોઈ નાખે જો તમારો કાઢ્યો તો મને ધોઈ નાખ્યો ઉસકા. અરે એ અમને ભાઈ નતો વાત આવે તો નક્કી ના કરે તારે બંધ. અલ્યા કહું છું વાસણ મળી નાખશો હા વાસણ મોજી નાખે સોનો મને હા પોતું કરી દેશો કોત્યો માર. બજારમાં જશો કરિયાણું લઈ આવશો ભાવ બજારનો હા તો આજે આપણે બજારનું કામ છે આપણે જરાક બજારમાં જવાનું આ ઉપરા એ બજાર. એ એ હું થયું? પાછા આવો પાછા આવો કીધું ને તમે. અરે પણ કામ હશે કે નહીં હોય ઉપર મોટું માઈને પાછા ભાઈનો. આપણે બજારનું શું કામ છે બજારમાં આપણે કરિયાણામાં જો ને આપણે બજારનું નહીં આપણે આજે કથા છે કથા છે એની સામગ્રી આવી ગઈ છે પણ પાન ને સોપારી નથી હા તો મંગાઈ લો. હા તો ભાઈ 10 રૂપિયા આપું છું બરોબર વાપરવા શું ખાવા? લે કથા કરવી છે હા એટલે 10 રૂપિયાના પાન અને 10 રૂપિયાની સોપારી રતન પાન કયા લાવ? વલોના કપ્યા પર બોલવાના તો મમ્મીના. લે એ પાન નહીં લ્યા પાન કયા બીજા? નાગરવેલના પાન આવે છે તે લાવવાના લ્યા પેલા આપણે ખાવાના પાન આવે છે ને ગુલાલ થાય છે ડોલમાં ડબુક ડબુક થાય છે. હા, એ. હા અને સોપારી પણ બાપુજી પાછો લોચો પડો. કેમ? સોપારી કઈ લાવ? કુંવારી કપડ નહીં લે. એ કેવી લ્યા જો બાપુજી જે સોપારી પડેલી હોય ને એ હુરાઈ કાપેલી હોય. કુંવારી હોય ને હુરાઈ ના કાપે. અને આ કેવી રીતે ખબર પડી આ તમને એમને શું એક તમારી સેવા છે. અલ્યા આ એક આપણે કુવાડી કુવારી લાવવાની છે. કુવાડી હા. કાચી સોપારી આખી આખી. આખી પછી એ તું કુવારી કીધી ને હમ. એ કુવારી હમ. અને શેકેલી ને કાચી કાચી. અને આખી ફાડીઓ ને? ફાડીઓની આખી જાઓ એટલું બધું આટલું બધું એનું યાદ રહેવાનું છે. આખી કુવારી કાચી બોલ આપણું સોપારી મગજ છે ને યાદ રાખવાનું. ભૂલી જાય તો વતન મારવાની છે. બોલતો બોલતો જાય. 10 આખી રૂપિયાના પાન, કુંવારી 10 કાચી. રૂપિયાની ચોપાડી, 10 રૂપિયા પાન. ખબર હતી ભૂલી જવાનું છું. રતન મારી નાખવાની છે મને. પણ રતન ને બાપુજી બે ગોળો છે ને મને ગોળો કીશ. ઓ ચોખવટ તો ના કરી કે કયા 10 રૂપિયાના પાન ને કયા 10 રૂપિયા કેમ લાવ્યા હું લાવું આગળ તમનું જબલ્યા શું થયું ખોટ કરી દીધા ભાઈ. શાંત ચોખવટ. કયા 10 રૂપિયાના પાન કયા 10 એ, રૂપિયા? કહું છું પૈસા લાવો, પૈસા કઈ અક્કલ મેલી જશે અક્કલ ગોતીએ જડતી નથી પણ તમે અલ્યા એ 10 રૂપિયા અલગ અલગ હોય લ્યા ગમે તે 10 રૂપિયા ગમે તે વસ્તુ મળે. એવું હોય ખબર પડતી? અલગ ના હોય ના તો અલગ તને ગોઠવવું પડ્યું બે. એ, મારી વાત સાંભળો કોક મહેમાન આપણા ઘરે આવે એવું લાગે છે તો તમારું પ્રદર્શન કરતા ને એક બાજુ બેસી જાઓ બોલવાનું નહીં. ખબર ના આ શબ્દ નહીં બોલવાનો અને બોલ હાથ. રતનબેન નું ઘર આ છે અરે રતનબેન એ મજામાં બેન, મજામાં આપણે લગ્ન કર્યા હતા અને કોલેજ આપણે કરી હતી કોને લગ્ન કર્યા છે? આપણે લગ્ન તો કોલેજ મેં કરી હતી. કર્યા છે લગ્ન આપણે કર્યા. લગ્ન કર્યા હતા લગ્ન પહેલાની વાત છે કે આપણે લગ્ન પહેલા. હા, પહેલા સાચી વાત. ભણતા હતા ને આપણે ભણતા હતા. હા શાળામાં ભણતા હતા અને તારી ચોપડી હું લઈ જતી ને મારી ચોપડી તને આપતી હતી હા. હા રતનબેન હા. તમારા લગ્ન થઈ ગયા હા થઈ ગયા તો મને કંકોત્રી કેમ નથી આપી કંકુજી હે? નથી મળી હા. નથી મળી? ના વેરા, મેં તમને કંકુતરી લખીને આપી હતી કે જાઓ ડબલામાં નાખ્યા પોસ્ટના તો ક્યાં ગઈ
પણ બાપુ તો ચો ખર્ચો કરી દી કપોસ્ટના ડબ્બા બટ ના પાડી શકે તો કચરાના ડબ્બામાં નાખી ભેગી થઈ ગઈ તારી કર્યું આ પછી ક્યાંથી કાલ બધું મને મને તો ખોટાઈ પર આખું દાળ ડબલામાં રાખવાની હતી ખબર તો સબ બેન. મગજ છે આ કુદરતી, હા તમારા લગ્ન થઈ ગયા તો મારા જીજાજી ક્યાં છે મને બતાવ. તાતું નહીં આપનો પડો એટલે તમારા જીજાજી આ રહ્યા કે તારા જીજાજી છે અમારા જીજાજી છે હા. કે 52 પત્તરનો ચક્કર. એ મને 52 પત્તોનું જોક બતાવી અરે બાલના પોપટા વાળી તો તું લાગે છે ગોમડી ગોમડી ફર્યો કે તને તો મારી બેન રત્નની જિંદગી બગાડી નાખી. એવું વાત હશે તમારી બેનની જિંદગી બગાડ તમે ગોઠવાઈ જો લે એ બેરા પણ એ ક્યાં બોલ બોલ કરો એ આમને તો આ બધો મુખવાળો માલ ખાલી લાગે છે. મારો ઉપરનો માલ ખાલી છે હા. છે એમ કરો તઈને જરા બહાર વાય તો ખુશ કરી નાખું એ બેટા, બોલાય અરે સર, બસ સ્ટેન્ડમાં બીજીને ઠોંઠા પીતા. બધું બેટા, મોટા પીવો છો વેરી વેરી કહી દે સર પણ હતાન સ્ટોલ તું મને આપો છે 10 રૂપિયા 2 રૂપિયા તો પેટ્યા થઈ ગયા હતા હા અને પેટી આવે તો એક જ પાછી બરોબર પણ હતાન બીજી પીએ પણ ઓછી જ પીએ કઈ છીએ છે પીરો દોર પાકિસ્તાન લાલ દોર આપણે પાછું દઈએ બરોબર સાચી વાત છે હા તો બેન હા, આ કંકુતરી લઈને આવી જતી એમ આવું બધું લઈને આય. હા તો લો બેન, હા, કઈક ચા પાણી કઈ ચા કરો પાણી તો તમે કરો. હું કેમને આઈને ઊભી છું. લે. એ ભૂલી ચા જો પાણી- વાતો મને કેમ આમ વાતો છે? બેરામ ચા પાણી ચા કર્યો પાણી મારો કરો. સવાલ પાડી દીધો કમા તું ચા પી છે લાવ 4 રૂપિયા લો પૈસા કરો તમારા. ચા કર ઘરમાં ડબાટ પતી અરે ચા પીધી નથી, પેલા પૈસા ને માંગો. પેલા નામ ભાગ કોણ નહીં તમારો અડધો આપણો ભાગ નહીં લે એ બેરા અરે આમ કેમ છે? આબુ કાઢી છે લે પૈસા મગાતા છે મહેમાન પાસે તમે ઓનો ભાગ નહીં થોડું નાનો ભાગ હાય કોઈ મે મન ગતિ કોક આવે તો ડાયરેક્ટ આવશે પણ જોઈ છે છોકરો નાખવું નહીં આવતો 40 કે 50 રૂપિયા લાવો ખોટ નાઈ દો ચાલે એ પૈસા ના લેવાય મારે અમે મે મને તમે ના પાડી છે ને બોલવાની. તો પીતી નથી આ લગનની કંકુતરી આપવા આવ્યો છું. હા. તમે બધા લગનમાં આવજો. આ ગોડાને ના લાગતા. એટલે મને ગોળો થઈ ગઈ અરે મારા હા. ના બોલાય મહેમાન ક્યાં છે? આમ ચાવા નહીં સોમને મંગળ ને હા, જલ્દી. હા જલ્દી આજે રાજે રવિવારનું સોમનું મંગળ બરોબર કંકોત્રી આવી છે હા મારા નંબર વાળા ચશ્મા નથી વિચારતું નથી બેરા મારા નંબર વાળા ચશ્મા ક્યાં મૂક્યા માં. બાપુજી ચશ્મા તો હું ઠેકવાન જગ્યા છે બે ઠેકાણે મૂક્યા છે તો લાવ ક્યાં મૂક્યા છે મરચાં ડબ્બા એ એટલે મારી આખું પૈસા પડી ગયા. આ બાપુજી આ તો બધા ડબ્બાઓ ના ગોઠવેલા ના 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 એ ચશ્મા નહીં એક કામ કર પેલો કોટ છે ને કોટ એ કોટના અંદર ખીચામાં મૂકેલા ચશ્મા લેતો આવી જા પણ બાપુજી હા? આમ કોટ ભરાયો તો અને હું ચશ્મા કાઢવાના ભૂલી ગયો અને ધોબી તો હું કોટ આલ્યો તો ધોવા અત્યારે તૂટી ગયા હુલા લે એ પણ ચશ્મા તું ભૂલી ગયો કાઢવાના તો શું કરવાનું હવે મને ખબર છે બધા લોચા કોર્સમાં. કે થોડે કામ ભણેલા છે ભણેલા. એક કામ કરો કંકુજી તારે તમે જ વાંચી બતાવો ને. ના બાપુ. મારે દેખાતું નથી ના તમે ક્યાં અને તો વાંચી બતાવો ના રતન કે તું હા, તમે તો લે. બોલ બોલ કરો હું છો. જ કહું છું, હું જ કહું છું, હા. એને અરે જુઓ સ્વામિનાથ આ કંકુતરી જરાક વાંચી સંભળાવવાને હા રતન તું ક્યાં કંકુતરી છે લગનની જરા કો કા વાંચી સંભળાવ સંભળાવ તો પૂરી પૂરી હા હા રતન હા. આમ છે કંકુતરી કંગની કૂતરી એટલે એ લગનની કંકુતરી કંગની કૂતરી જ કહેવાય આપણા સમાજે હા. પણ રતન હા. બધી વાત સાચી બરોબર હાથીનો બચ્ચો છે ને બે દોડેલો છે હાથીનો બચ્ચો નથી હા, રે, તમે- આ તો પેલા કંકુતરી આવતી મને થોડી થોડી ખબર છે હા. ગણપત દાદાની સ્થાપના કરેલી છે આમાંથી આપણે હાથીનો બચ્ચો છે. હા રતન રા કઈ ખુશ તો બરોબર પાછો રા કઈ ખુશ તો એક રોડી રોડ ના અરે વનવને નથી લખ્યું બધું રાડા છો આ તો રાજમાન રાજશ્રી લખ્યું છે જણાવવાનું કે તારી બેનપણી છે ને લલિતા હા હા એ માસીની છોકરી છે લલિતા હા. એમના લગ્ન છે તો મારે જવાનું છે પણ આ જોન ક્યાં જાય છે ક્રાંતિથી નીકળી હા કઈ તમારી બેનપણીની જાન જાય છે હા પ્રાપ્તિથી નીકળી હિંમતનગર હિંમતનગરથી વિસનગરથી ખેડબ્રહ્મા ફોટોમાં ડાયરેક્ટ જશ મોહનને મળે અલે મહેસાણા લઈ જજો લે. હા? મોઢામાં કઈ રીતે જાય પણ આ અક્ષરની પુલ અલે. અરે ઓહો, આ અક્ષરની પુલ પડી મહેસાણાનો તે ચશ્મા કઢાયેલો મહેસાણા લખ્યું છે અક્ષરની પુલ હા અને આજે આજે જવાનું છે માં, બરાબર? માં, અરે મોટું પુલી છે માં, માં, હેરા હેરા. કહું છું દયા અમને ઘરે રહેવાનું છે બાપુજી બંનેને જ જવાનું છે ભાઈ, મારો નામ કેમ ના લખ્યું? લગનમાં બીજી વખત નથી જવું એ હારું થયું.
એનું કારણ છે હા? અરે ઘરમાં મારી બા બીમાર છે હા. એમની સેવા કોણ કરશે આ રહ્યા તે એમને કહું છું કાન ના પકડી ના 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 કેમ? પેલી ડૂસીને મારી નાખીને આવ્યા એમ મારી બાને મારી નાખી હતી. પણ નહીં મારે, નહીં મારે. જો એ તો તો કહું છું. કાન પકડી હા, અને સમજાવ, સમજાવ સમજાવું છું રે. અરે કહું છું કે તમને કહું છું કે જો આ માજી છે ને શું એ આપણે ઘરડા માજી એ વડ સાસુ છે આપણા હા. બરોબર ને તે એમને પેલા સેવા કરવાની તમારે ઘરે રહેવાનું છે શું કીધું સેવા કરવાની છે હા પેલા તો એમનો પડતો બોલ તમારે ઝીલવાનો છે હા બેટા તો તમે હાલે આ કહું છું અક્ષર નું પાલન હા પાણી માંગે તો દૂધ આપવાનું હા દૂધ માંગશે તો લોહી આપવાનું હા. ગળાનું. અરે કહું છું કે માજીનો પડતો બોલ ઝીલવાનો ને હા. માજીને પગ દુખે તો પગ દબાવવાના હાથ દુખે તો હાથ દબાવવાના માથું માથું દુખે તો માથું પણ રતન હા. કદાચ ગળામાં દુખાવો થયો હોય ને ગળું દબાઈ દે તો મળી જશે પાર ના થઈ જાય હા અંદર પાડ્યો ને કે ઉત્તર પાર આવી જાય અરે ઘરું ના દવાય એવું હોય હા અને જો વાહ. માજીને દવાની બાટલી હલાઈને પીવડાવવાની બધી ડોકમાં હા માજીને બાટલી હલાઈને પીવડાવવાની લાઈન મોઢામાં એમની શક્તિ નાખવાની એટલે બધી ડોકમાં પાવાનો હોય એવું હોય? હા બબે ટોકનો અને પડતો બોલ માજીનો અક્ષર પાલન કરવાનું પણ બીજી વખત લઈ જા બીજી વખત તમને લઈ જશું હવે તો મારે લગ્નનો શોખ હા છે. હા, બીજી વખત આ બીજી છોકરી લગન છે ને માજી. કહોર કંકુ ના કરે તેવા રૂપાના આશીર્વાદ માંગે ગયા અને રોધન સબ જેવી ડોહલી છે પાછું રતને કીધું એ સમાન પાછી બી હેરી છે હો ભરતી ને બોલી બોલીના વાત તો બે જવાનું છે હાય હાય બરીને કરપણ તારી દેવા કરપણ કોણે મોકલ આજે હુંનું સબ જો ખબર છે બધો લગનમાં જો છે અરે રે બધા લગ્નમાં જ્યાં બા ઓ વાહ લગનમાં જો અરે રે આ લગ્નની લાપસી કાં તો ગુડિયા થાય છે અને કોણ લઈ જાય બા આજે તમે સો બીમાર ગોળિયામાં અમે તૂટી ગયો છો પણ એમ કરો યસનો કોઈલો છો એ લાગનો છે અને દીકરા દાડા લગન મન લઈ લઈ ગયા અરે હું ચેન્નઈ નોકરી છું બા હા. મને કોણી નથી પાઈ એ, કોણી દવા કીધું? પાઓ. તો એ કોને કીધું મને કોક યાદ આવ્યું કોને કીધું ને યાદ આવ્યું મારી મારી ટોકન અરે દીકરા દાડા હા. તું મને લાઈ બા તું હા. માથાનો લબા ગોપર્યો હા? અરે રે મને રતનને કહ્યું તું કે માજીને પડતો કોઈ જીલવાનો માજી કિસ માથાનો લબાવ કોપરે છે કોના કરતા કરવાનો ઝાટકો મટી જાય તો કદાચ અરે રે બા બાપુજીનો માફ. ઓલા કરતા કોકને કરવાનો ઝાટકો મળ્યો તોય મને એ માજી ચાલો હાલો 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 અમારું ગામ કેટલે માજીનું શું થવાનું માજીનું આ થઈ ગયું પતી ગયું ચલો આજે લગ્નમાં નથી જવું કેમ? બસ ચૂકી ગયા અરે પણ મારે હવે અરે જુઓ ને સીધા સ્ટોરમાં મારે બધું લેવું હતું બંગડીઓ લેવું ચાલ. અરે લિપસ્ટિક કેવી હતી ચાલ ચલો ઘરે પાછો હે જમાઈના હાથમાં હથિયાર આ મને તો હાથમાં હથિયાર ના હોય બાપુજી તાર ડોબાર મી અઘરો વાત કરો તો તપાસ કર ઘરમાં શું બન્યું છે તપાસ અરે કર કહું છું માજી તો લોહીના ખાબો જવું પડે છે આ મને તો ગા પડે કે માજી છે લોહીના ખાબો છે એમાં ના પડે હોય તારે દૂધ પાકના તપેલા પડે મારી માને તે માન્યા છે લ્યા?
મને જોવા દે. અલે એ આ મારી બાએ તારું શું બગાડ્યું હતું? કશું બગાડી નતું, બે ટાઈમ મારું ગોદરું બગાડતો હતો. કોઈનાને ખાઈ લે. ના અજમીનો કામ નહીં, રતનને હું પેલું છું. હરામખોર. લાય તાર બા. શું કર્યો? આજે તને છોડું. મને? આજે તાળી દેશે. હું તો ઉપાડ્યો. ક્યાં જઈશ લે? પોલીસ સ્ટેશન કેમ? ફરિયાદ તો દાવા કોની લે? માજીન તમે મારી નાખો, હત્યા કોણ નાખો છો? અલે કોને માર્યો છે લે? પોલીસ સ્ટેશન નથી જવાનું. જવાનું થઈ ગયું છે. અરે જુઓ. જાઓ. બોલાવી અને એમને ઠેકાણે કરો. રતન, ગામમાં જવાની જરૂર નથી. કેમ? રોજ 25 માણસની જરૂર, એકલો દયારામ કાપી. કઈ કેમ રીતે? ભાઈ લે? ઉભા કોઈના ઘેર કટકો જોઈ છે? શું કામ છે? કેમ ભાઈ દોરીનું કપતા? માજીને પગે બોધીને ગહરીને નાખ્યા ઊંડા અલે કાઢ્યા. એ મારી બા છે લે ઉસકો કૂતરી છે. કૂતરી નથી, એનો સ્વભાવ કૂતરી જેવો હતો. બંગલા પર લખ્યું હતું વેલકમ ભલે પધાર્યા. બંગલા પર લખ્યું હતું વેલકમ ભલે પધાર્યા. કોઈ જે કોઈ બિચારું મારનાર વાળ કે ઓય ને આગળ આગળ. અલે એ અલે અખરડું માણસ થાય ને એટલે સભાઈ એવો થઈ જાય. બિચારું કોક મારનારું આવા તો 10 રૂપિયા 5 રૂપિયા આપણે શું પકડ્યા? અચ્છા આગળ આગળ તે આગળ પકી ગયો. નવા ચારિત્રમાં ફેર પડી જાય. કોઈ બિચારા હતા. ભાઈ હા, ગમે તે કર. હા. માછલી વગર કર. વગા કરું. હા, માજી બીગર જો તો પકડાયો છું. તું લાવ્યો છે? એટલે મારી સજોર થયો લે. ઓવા. આ તો પૂરે વાત. જો અલી કે નહીં બોલી. હાલો. બહુ પાસે હવે ના પૂરા ભર આખો કાઢી દે પાછો પૈસા નહીં. વંતી ના બનતી પાછી 12 વાગે જીવડાવે સાથે. જયરામ, હા, તમે બહુ પરાક્રમ ભારે બારે કર્યું. કરી ને. એટલે એક કામ કરો, હા. અત્યારે હાલ હા. મારા ઘરમાંથી નીકળી જાઓ. પણ બાપુ ના જુઓ તમે, નીકળી જાઓ. એમ કરો નોકરી તો જો પણ કોઈ નોકરી કરી હું આટલું બધું કામ કર્યું પૈસા પકડા. અત્યાર સુધી મારા ઘરમાં ખાધું એના પૈસા આપી દો. બાપુ એમ કરો તા મને કબજો આપી દો. યથાર્થ, તારો પેલો ફાટેલો કબજો આપી દે. એ બાપુજી પહેરવાના કબજાની વાત નહીં કરતો. ઓ. આ રતન મને આખી નાખી હું કીધું. કબજો, રતનનો કબજો એટલે હા. રતન હું પી લો. રતન નહીં આવે. અરે એમને એ લગન મારી- કરશો એ વખત તો હાય હાવ આર યુ. એ મારી છોકરી છે નહીં આવે. અરે એને પૂછો. બોલ રતન, હાથ જોડે બાપુજી. શું કરવું તારે? મારે તો હવે એક જ કહેવું છે કે જ્યાં હોય રામ ત્યાં હોય સીતા. એટલે મન ભરીને આવજો તમે તાંજી. એટલે તમે જવાનો? ચાલો નીકળી જાઓ. તમે બંને જરૂર નથી. ચાલો જાઓ. પણ રતન આપણે ઘર પર મિલકતમાં ભાગ હતો કોઈ? કશું નહીં, એક પૈસો ના મળે. જાઓ. બે ખાટલા કશું જ નહીં, કશું જ નહીં. માર્કેટ કશું ના મળે. રકાબી ચાપલા. પુત્રો નહીં, આ પુત્રો નીકળી જાઓ. ભાઈ કોઈ શું કરું તારે? ચાલો નીકળી જાઓ. દીદી બીક લાગતી હોય તો મંદિર પર બેસવું હતું. ડર લાગતો હોય તો તું મંદિરમાં જતી રહે, નહીં તો અહીંયા ભલે બેસી. હા. એટલે ઊભું થવું હોય તો થઈ ગયું. ના ના અહીંયાથી આવે છે. સુખિયા ને માથું સુખિયા કરો રે.